નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। ડ્રાઈવરની ઘોર બેદરકારીથી 40 છાત્રોના જીવ જોખમમાં। પાણી ભરેલા અંડરપાસમાં ડ્રાઈવરે બસ ઉતારી દીધી। નર્સિંગ કોલેજના 40 છાત્રોના જીવ તાળવે ચોટ્યા। બસને ક્રેનથી ખેંચવી પડી। મહેસાણા લાયન્સ હોસ્પિટલ સંચાલિત ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગના 40 છાત્રો ભરેલી બસ સોમવારે સવારે રામોસના અંડરપાસમાં પાણી ભરેલ હોવા છતાં ડ્રાઈવરે અંદર ઉતારી છાત્રોના જીવ જોખમમાં મૂક્યા હતા। કોલેજની બસ અંડરપાસમાં વચ્ચેના ભાગે પાણીમાં ફસાઈને બંધ પડતા છાત્રો ગભરાઈ ગયા હતા। કોલેજની બસ પાણીમાં ફસાયાની જાણ થતાં જ કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્થળ પર દોડી આવી ક્રેન મંગાવીને બસને બહાર કાઢી હતી, જ્યારે છાત્રોને બીજી બસમાં વડનગર રવાના કરાયા હતા। અંડરપાસમાં પાણી હોય મૂકેલા બેરિકેડ હવાની અંદર હટાવીને બસ અંદર ઉતારતા ડ્રાઈવરની બેદરકારી છતી થઈ હતી। લાયન્સ હોસ્પિટલ નર્સિંગ કોલેજના સેમેસ્ટર 4 અને 5ની 30 છાત્રા અને 10 છાત્રો સોમવારે સવારે 7 વાગે કોલેજની બસમાં વડનગર સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતા। બસ દૂધસાગર ડેરી તરફથી રામોસના અંડરપાસ પહોંચી હતી। અહીં પાણી ભરેલું હોય મૂકેલા બેરિકેડ હટાવી ડ્રાઈવરે બસ અંડરપાસમાં ઉતારતા વચ્ચે ઢીચણસમાં પાણીમાં ફસાઈને બંધ પડી હતી। ડેરી સાઈડ પાણી ન દેખાતું ન હતું, પરંતુ વળાંકમાં વચ્ચેના ભાગમાં ભરેલું હતું। ત્યાં જ બસ બંધ પડતા કોલેજમાં જાણ કરતા આચાર્ય ડૉક્ટર જયેશ પાટીદાર સહિત દોડી આવ્યા હતા। અંડરપાસમાં પગદંડી મારફતે કેટલાક લોકો બસ સુધી પહોંચ્યા હતા અને કેટલાક છાત્રોને ત્યાંથી બહાર કાઢ્યા હતા। કેટલાક બસમાં બેસી રહ્યા હતા। રામોસના ચોકડી સાઈડથી અંડરપાસમાં ફસાયેલી બસને સવારે 8 વાગે ક્રેનથી બાંધી ખેંચીને બહાર કાઢી હતી। બસનો ડ્રાઈવર સાઈડ પાછળનું ટાયર જામ થઈ ગયું હતું। ડ્રાઈવરની બેદરકારીનો મામલો મેમો અપાશે। આચાર્ય નર્સિંગ કોલેજના આચાર્ય ડૉક્ટર જયેશભાઈ પાટીદારે કહ્યું કે બેરિકેડ મૂકેલા હતા તો ડ્રાઈવરે તે ભાગથી અંદર ન જવું જોઈએ। ઓવરબ્રિજનો રસ્તો પણ ખુલ્લો હતો। ડ્રાઈવરને મેમો અપાશે। પાણીની મોટર બળી જતાં પાણીનો નિકાલ ન થઈ શક્યો। મહાનગરપાલિકાના સૂત્રએ કહ્યું કે મોટર બળી જતાં રામોસના અંડરપાસમાં ભરાયેલા પાણીનો સવારે નિકાલ થયો ન હતો, એટલે અહીં અંદર કોઈ વાહન ન જાય તે માટે સલામતીના ભાગરૂપે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા। ટીવી ન્યૂઝ ગુજરાતી, મહેસાણા।